જીવન શું છે ને સમજ્યા છે. તો વોરેન બફેટને ક્યારેય ટેન્શન નથી. અને આપણે 6 વાગ્યા પછી મોબાઈલ ચાલુ રાખીએ છીએ. 6 વાગે નહીં, રાત્રે 11 વાગે, રાત્રે 11:30 વાગે, 11:15 વાગે સુધી વખતે પણ પાછો મોબાઈલ જોઈએ. કોઈનો વોટ્સઅપ છે, કોઈનો SMS છે, તે રાત્રે 11 વાગ્યા સુધી તું મોબાઈલ ચાલુ રાખે છે. એટલે તું પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી કોઈ ફોનની અપેક્ષા રાખસ? તને એમ કે તને 2G વિશે ને સ્પેક્ટ્રમ વિશે ને કોલ સ્કેમ વિશે બહુ ખબર છે, કોઈક દિવસ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી માટે તમને PMOમાંથી ઇન્વિટેશન આપે, એમ તમે માનો છો? આ તો કદાચ નરેન્દ્રભાઈને તમારી તાત્કાલિક જરૂર પડી એવું તમે માનો છો? ભાઈ તમારી જરૂર કોઈ નથી. આજે ખાલી આ સેમિનાર પતે પછી ટ્રાય તો કરજો, બંધ નહીં, બાયન્ટ ઉપર રાખજો. ને ફોન આવે તો જોજો. ઇમરજન્સી હોય ને, જન્મ મરણનો ખેલ હોય ને તો ફોન ઉપાડજો, બાકી રિંગ જવા દેજો, ભલે મિસ કોલમાં જાય. તમે જુઓ તો ખરા, કાલ સવારે ભારતના પ્રધાનમંત્રી કે ભારતના રાષ્ટ્રપતિ કે સુપ્રીમ કોર્ટના જજ કે મુખ્યમંત્રી કે કોઈ મિનિસ્ટર કે કોઈ મોટી વ્યક્તિ તમારી પરવાનગી વગર, તમને જણાવ્યા વગર રાજીનામું આપે છે કે નહીં? તમને એમ છે કે કદાચ એ લોકોને કંઈ મોટો નિર્ણય લેવો અને મારી જરૂર પડી એટલે હું 12 વાગે ફોન ચાલુ રાખું છું? આપણા જેવા ભારતમાં 125 કરોડ છે. આપણે કોઈએ કેફ રાખવાની અમારે કે તમારે જરૂર નથી કે મારા વગર છે ને મારે તો ફોન ચાલુ જ રાખવો પડે. મારા વગર આ તંત્ર અટકે. બધા ઘણા શબ્દ બોલે છે, મારા વગર આ તંત્ર અટકે. એકચ્યુઅલી તારા વગર વધારે સારું ચાલશે. ટ્રાય કર, બોલ. કારણ કે મિસિસ ઇન્દિરા ગાંધી હતા ને ત્યારે ભારત એવું માનતું હતું કે મિસિસ ગાંધી વગર ભારત ના ચાલે. જ્યારે ઈરાનના શાહ હતા ને ત્યારે લોકો માનતા હતા કે શાહ ના હોય ને તો ઈરાન ના ચાલે. 25 વર્ષ ઈરાન ઉપર રાજ કરે. જ્યારે રોનાલ્ડ રેગન અમેરિકાના પ્રેસિડેન્ટ હતા ને ત્યારે લોકોને એમ થતું કે આવો પ્રેસિડેન્ટ હોય ને તો જ અમેરિકા સંભવે, બાકી અમેરિકા મહાસત્તા ના રહી શકે. રેગન તો જોઈએ. આજે 3માંથી કોઈ નથી ને તો ત્રણેય દેશોએ ખૂબ પ્રગતિ કરી. એમ તમે કદાચ કુટુંબમાં ના હો ને તો કુટુંબ સુખી હોઈ શકે. ચિંતા નહીં કરવાની. ઘણા બધાના ઘરે તમે સવારે 9 વાગે ઘરેથી નીકળતો હતો ને એટલે ઘણા બધાને થતું હશે કાંઈ સમય સાંજે 6 વાગ્યા સુધી ખાલી જગ્યા તમે પૂરી હો, શાંતિ. આ સ્ટ્રેસ મેનેજમેન્ટ. તમે સવારે 9 વાગે ઘરેથી નીકળો એટલે ઘરમાં ઘણા બધાને એમ થતું હશે કે હવે સાંજે 6 વાગ્યા સુધી શાંત. જો બધા બોલે છે મોટેથી, એટલે કોઈએ આપણે એવું માની લેવાની જરૂર નથી કે મારા વગર ઘર ન ચાલે, મારા વગર ધંધો ન ચાલે, મારા વગર વહીવટ નહીં ચાલે. બધું જ ચાલશે, વધારે સારું ચાલશે. યુ મેનેજ યોર ટાઈમ. સમય મેનેજ કરીને બેલેન્સ કરો, નહીં તો પ્રોબ્લેમ આવશે જ. એટલે 8+8+8ની સિસ્ટમ બને ત્યાં સુધી એન્ફોર્સ કરવાનો પ્રયત્ન કરજો. એમાં છેલ્લા 8ની આપણે વાત ચાલે છે કે ફેમિલી, એવી જ રીતે ફ્રેન્ડ, એવી રીતે હેલ્થ, હાઇજીન અને હોબી. સ્વાસ્થ્ય માટે પણ થોડો પ્રયત્ન કરજો, નહીં તો ત્યાંથી પણ સ્ટ્રેસ જન્મી શકે છે. તમારી 25, 30, 35 વર્ષની ઉંમર બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સાવ થશે ને એટલે તણાવ આવશે. ડૉક્ટર એમ રાઈટ ઓર રોંગ? આવશે જ. એ તમે લગ્ન પ્રસંગમાં ગયા હોય ને ફર્સ્ટ ક્લાસ સુરતી ઘારી ઘીની લચબચતી પડી હોય ને તમે ખાઈ નહીં શકો ને, એમાંથી તણાવ જન્મશે. સ્ટ્રેસ કેન કમ બાય ધેટ વે ઓલ્સો. એટલે હેલ્થ અને હાઇજીન ઉપર અત્યંત ધ્યાન રાખજો. સુરતમાં ઓબેસિટીના પ્રશ્નો બહુ વધવા માંડ્યા છે, એટલે કે સ્થૂળપણું, જાડાપણું, એના પ્રશ્નો બહુ વધતા ગયા. કારણ કે અહીંના ખોરાકમાં તેલ મુખ્ય છે. શાક ને બધું તેલમાં તરતું હોય છે ને, ભયંકર છે. સુરતમાં હાર્ટ એટેક, કાર્ડિયાક એરેસ્ટનો રેટ પોપ્યુલેશન પ્રમાણે પણ બહુ જ ઊંચો છે. એનું કારણ આ છે બેઠાડું જીવન. ઓબેસિટી, એસી ઓફિસમાં તમે 8-10 કલાક રહો એટલે જાડાન પોળા થવા જ માંડવાના. એટલે હેલ્થ માટે, એક્સરસાઇઝ માટે પણ અડધો-પોણો કલાક રોજ કાઢવો જોઈએ, તો તમે મેનેજ કરી શકશો. હેલ્થમાં એક્સરસાઇઝની સાથે સાથે, આમાં હું ડીપ જતો નથી કારણ કે તો બધા ઘણા બધા ટ્રેનર્સ હોય જે કરે છે, પણ યોર ફૂડ હેબિટ્સ, શાસ્ત્રમાં લખેલી વાત તમે લોપો ખોરાક સંબંધી, એટલે પણ સ્ટ્રેસ આવશે. નાઉ વી આર કમિંગ ટુ ધ 4th પોઈન્ટ. સ્ટ્રેસ ક્યાંથી આવે છે? શાસ્ત્રમાં લખેલું છે કે સવારે રાજા જેવું ખાવું, બપોરે શેફ જેવું ખાવું અને સાંજે ભિખારી જેવું ખાવું. આપણે રિવર્સ થઈ ગયું. આપણું મેઇન ફૂડ ડિનર થઈ જાય છે ને, રાત્રે પાર્ટીઓમાં ગયા હોય એટલે ભરપેટ ભોજન. તમે 9 વાગ્યા પછી રાત્રે જમો અને રાત્રે સુવો, તમે ગમે તેટલી એક્સરસાઇઝ કરો ને તો તમારું પેટ બહાર આવે કે રહે. જેનું પેટ બહાર હશે ને બધા તમે 8:30 પછી જમતા હશો, 9 વાગ્યા પછી. હેપન્સ. એક આ વાત લખી છે. બીજું લખ્યું છે ગરમ ગરમ જમવું અને ઠંડા પાણીએ નાહવું. આપણે રિવર્સ થઈ ગયું. ઠંડુ ઠંડુ ફ્રીજનું જમવું અને ગરમ પાણીએ નાહવું. ઇફેક્ટિંગ યોર હેલ્થ. અહીંથી સ્ટ્રેસ જન્મી શકે છે કારણ કે તમારી હેલ્થ બગડે છે. પ્રભુ સ્વામી મહારાજે કે આની આગળની સરસ વાત કરી છે. પ્રભુ સ્વામી મહારાજ સાજી કે એક વખત બોલેલા કે કમ ખાઈએ તો શરીર સારું રહે અને દમ ખાઈએ તો મન સારું રહે. સ્ટ્રેસ મેનેજમેન્ટ. કોઈ જગ્યાએ તણાવ આવે જ નહીં, શરીર સારું રહે અને મન સારું રહે તો તણાવ આવવાની શક્યતા જ નથી.
એટલે યોર ફૂડ હેબિટ્સ શાસ્ત્રમાં લખેલું છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતમાં લખ્યું છે, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. અત્યંત ખોરાક ઉપર સંયમ જોઈએ. ઘણા તો પેટ આમ ગટર હોય ને એવી રીતે અંદર બધું નાક કરે છે. યુ હેવ ટુ કંટ્રોલ યોર સેલ્ફ. ને તેમાંથી બહુ જ હેલ્થ રિલેટેડ ઇસ્યુઝ ઊભા થાય છે. અને આ જંક ફૂડ, એના તો બધા આર્ટિકલ્સ તમે વાંચ્યા હશે, હું તો ખાલી એક જ લીટીમાં કહું છું. એમાંથી મલ્ટિપલ ડિઝીઝ ઊભા થાય છે. બરાબર છે? આ તૈયાર ફૂડ બધું આવે છે, જંક ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સ, એ તમારી હેલ્થ ભયંકર રીતે બગાડી શકે. એમાંથી પછી સ્ટ્રેસ જન્મશે. એટલે આ સ્ટ્રેસ માટે હેલ્થ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. ફિફ્થ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ સમ લેક ઓફ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ. અમુક મૂળભૂત વિચારો એ આપણા મનમાં એકદમ ક્લિયર હોવા જોઈએ અને આપણા વર્તનમાં પણ એકદમ સ્પષ્ટ હોવા જોઈએ. કેવા વિચારો? તો પહેલાં આપણા એટીટ્યુડ સંબંધી વિચારો, એટલે કે આપણા દ્રષ્ટિકોણ અને વલણ સંબંધી વિચારો. સમજવાનો કે બધું આપણું ધાર્યું નથી થતું, આપણા મન પ્રમાણે નથી થતું. મારું ધાર્યું થાય, મારા મન પ્રમાણે થવું જોઈએ, કારણ કે હું આ કુટુંબનો વડીલ છું, હું આ ધંધાનો ચેરમેન છું, એટલે હું કહું એમ થવું જ જોઈએ. છે આ શક્ય? યસ ઓર નો? અહીંથી સ્ટ્રેસ જન્મે છે. આપણા વલણ, આપણી માનસિકતા અને આપણા વિચારો. પરિસ્થિતિને અનુકૂળ થવું એ પણ આપણું વલણ છે. વ્યક્તિને અનુકૂળ થવું એ પણ આપણું વલણ છે. સંજોગોને અનુકૂળ થવું એ પણ વલણ છે. અનુકૂળતા તો લાઈફમાં બધાએ લાવવી પડશે. દરેકનું મનનું ધાર્યું કાયમ નથી થતું. થાય છે 100% અત્યાર સુધી બધા જ કામ પોતાના મન ધાર્યા પ્રમાણે થયા હોય એ વ્યક્તિ આંગળી ઊંચી કરો કે મારા જીવનના બધા કામ મારા નિર્ણય પ્રમાણે થયા છે. એવી ટૂર નીકળી છે બધી આપણા પ્રમાણે, તારે રાકેશ બધું આપણા પ્રમાણે કામ થયું ના થાય. Pluses and minuses is part of life. Give and take is the system. High and lows are the rule of the law, rule of the land. તો એ વખતે વલણ સવડું રાખવા, અભિગમ સરખો રાખવાનો, તો મન બગડે એ બહુ જ જરૂરી છે. તુકારામ હતા, એમને જીવનમાં કેવો પ્રસંગ બની ગયો. એમના જીવનનો જે પ્રસંગ બન્યો આપણા જીવનમાં આવે ને તો સખત સ્ટ્રેસ આવે, તણાવ. તુકારામને બધા ગામવાળાએ કીધું કે આ તો આપણું ગામ બગાડે છે, છોકરાઓને વ્યસન મુક્ત કરે છે, ભગવાનમાં શ્રદ્ધા કરાવે છે, એટલે આનું આપણે અપમાન કરીને ગામમાંથી એને કાઢી મૂકો. એટલે ગધેડા ઉપર બેસાડ્યા, માથેથી બધા વાળ કાઢીને મુંડન કરાવી દીધું, માથે ચૂનો ચોપડ્યો, ઊંધા બેસાડ્યા, ગધેડાનું પૂંછડું હાથમાં આપ્યું અને ગળામાં રીંગણાની માળા પહેરાવી અને ગામમાં ઢંઢેરો પીટાવીને કાઢ્યા અને છોકરાઓએ ધૂળ નાખી. હવે કેટલું અપમાન કહેવાય. ઘરે પાછા આવે ને ગધેડા પરથી ઉતરે એટલે એમના પત્ની કીધું કે હું તો અપઘાત કરી નાખું છું. મારા પતિનું આવું અપમાન ગામમાં હું સહન ન કરી શકું. કાલે સવારે કૂવે મારે પાણી ભરવા જવું પડે, લોકો મને શું કહેશે, કેમ જોશે. તુકારામ એમના પતિનો હાથ પડી અંદર લઈ ગયા કે જો આમાં શું ખોટું થયું? અરે કે શું બધું ખોટું થયું? આપણું આટલું અપમાન થયું? તુકારામ કે જો આપણા લગ્ન 18 વર્ષ પહેલા થયા ત્યારે આપણે ઘોડે સવારી થઈ નહોતી, ગામમાં આપણો વરઘોડો નીકળ્યો હતો, ત્યાં આજે આ લોકોએ મફતમાં કાઢ્યો. ફેરફારની વિચારધારા જ કરવાનો છે. બીજું, આપણે ગરીબ છીએ, છેલ્લા 6 મહિનાથી હું વાળ નહોતો કપાવી શક્યો, આ લોકોએ વાળ કાપી આપે, પણ ચૂલો ચોપડ્યો ને એટલે હવે ઓળો પણ નહીં થાય, ડેન્ડ્રફ એનો ઇસ્યુ પણ જતો રહ્યો. અને ત્રીજું, એટલે આ રીંગણાની માળા, આપણે અઠવાડિયાથી શાક નહોતું ખાધું, રોટલો અને છાશ જ ખાતા હતા. શાક કરને આપણે બે ખાઈએ, ગામને જે બોલવું એ બોલે, ગામને જે બોલવું એ બોલે. હવે આ વ્યક્તિને ક્યારેય સ્ટ્રેસ આવે એ તો બીજી કોઈ વ્યક્તિ હોય ને અપમાનની નીચે દબાઈ જાય. હું મારું અપમાન, લોકો હવે શું જોશે, મને શું વિચારશે? તુકારામને કાંઈ નહોતું. જે થયું એમાંથી પોઝિટિવ શું લેવાનું એટલું વિચાર કરવાનો. તો સ્ટ્રેસ નેવર કમ્સ, તણાવ આવે જ નહીં. આપણા જીવનમાં પણ જે પ્રસંગો બને છે ને એમાં તમે આવું સૌનું વિચારી શકો છો તો સ્ટ્રેસ નહીં આવે. It has been proved that what happens with you is only 10%. How you take it is 90%. તમારી સાથે જીવનમાં કોઈ પણ ઘટના બને ને એની ઇમ્પેક્ટ 10% જ હોય છે. તમે એ ઘટનાને કેવી રીતે લો છો, જુઓ છો ને એની ઇમ્પેક્ટ 90% હોય છે. What happens with you is 10%. How you take it is 90%. પ્રભુ સાંઈ મહારાજ એમના જેટલા સન્માનો થયા છે ને, દુનિયાની મોટી મોટી પાર્લામેન્ટ, કેન્યા કે બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે પ્રમુખ સાંઈ મહારાજના સન્માન થયા છે. અને એવા જ પ્રમુખ સાંઈ મહારાજના અજ્ઞાની લોકોએ તિરસ્કાર કરીને અપમાન પણ કર્યા છે.
આ બંને પરિસ્થિતિમાં પ્રમુખ સ્વામી મહારાજનું સંતુલન અમે નજરે જોયું છે. કોઈ માન આપે, હાર પહેરાવીને કી ટુ ધ સિટી આપે અને સ્ટેન્ડિંગ ઓવેશન. કેનેડાની પાર્લામેન્ટમાં 540 સાંસદો પ્રમુખ સ્વામી મહારાજ માટે ઊભા થઈ ગયેલા. તો એ પ્રમુખ સ્વામીના ચહેરા ઉપર મને આવું માન મળે છે એવી એક લકીર નથી. અને લોકોએ એમના જબરદસ્ત મોટા અપમાન કર્યા છે, તો પણ સ્થિરતા. કેમ? આ વલણ કે તમારી સાથે જે કંઈ ઘટના બને છે ને એની ઇમ્પેક્ટ 10% જ છે. તમે ઘટના વિશે શું વિચારો છો, કેવી રીતે લો છો, એની 90% ઇમ્પેક્ટ. તો પ્રમુખ સ્વામી મહારાજ એવું માને છે જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. માન મળ્યું ભગવાનની, અપમાન થયું ભગવાનની ઈચ્છા. આપણે શું કામ આપણો આનંદ ગુમાવો? હવે આ વ્યક્તિને કોઈ દિવસ સ્ટ્રેસ આવે? કોઈ દિવસ તણાવ ના આવે. પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ વાત સમજાવે છે કે જીવનમાં ક્યારેય સામાજિક કે કૌટુંબિક જીવનમાં તણાવ ના આવે એની માટે એક સમજણ, એક વલણ, એક વિચાર શું રાખવાનો. ધારો કે પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ સમજાવે છે કે કોઈ તમને કીધું તમે ગધેડા જેવા છો. હવે આટલી ભર સભામાં કોઈ વ્યક્તિને કહું તમે તો ગધેડા જેવા, તમને કેવું લાગે? અપમાન લાગે ને? કોઈને પણ લાગે. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે કોઈ તમને એમ કે ગધેડા જેવો છો, એ સ્વામી કહે છે કે આપણે આંખ બંધ કરવી એટલે 2-5 સેકન્ડ વિચારવું કે મારે ધોળું ચામડું છે, મારે પૂંછડું છે, મારે 4 પગ છે, મારે લાંબા કાન છે? નથી. તો હું ગધેડો નથી, હું માણસ. આટલું જ વિચારવાનું હોય છે આમાં. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે તને ગધેડો કીધો ને ત્યારે તું ગધેડો નથી થયો, પણ તે બાઈ ચડાવીને કે મને ગધેડો કીધો, હવે થયો, હવે તું થયો. કોઈ કહી જાય એમ જ આપણે બની જઈએ છીએ. કોઈ આપણને કહી જાય એમ આપણે બની નથી જતા. જે રિએક્શન આપીએ છીએ ને ત્યારે આપણે બનીએ છીએ. ધેટ રિએક્શન ઇઝ સ્ટ્રેસ. એ જે રિએક્શન છે ને પછી આખી જિંદગી યાદ રાખે કે આને મને ગધેડો કીધો હતો. બોલે, જીભ છે તો બોલે. પ્રમુખ સ્વામી મહારાજ બીજું શીખવાડે છે. તમારું નામ શું? લાલજીભાઈ, પ્રકાશના ફાધર. હા, આપણે મળ્યા છીએ. તમને કોઈ એમ કે આમ હાથ લાંબો કહી દે તમે તો લાલજીભાઈ ગધેડા જેવા છો, તો આટલું જ વિચારવાનું છે. અને બીજું તમારી સામે જઈને કહું કે કાંતિભાઈ અહીંયા આવો તો તમે મને શું કહો? હું કાંતિ નથી. તમે બોલ્યા ને હું કાંતિ નથી, હું લાલજીભાઈ છું. એમ કહો ગધેડો કહેતા આટલું જ કહેવાનું, ભાઈ હું ગધેડો નથી, હું મુકેશ, ચિરાગ, અનિલ એટલું જ છું, હું ગધેડો નથી. તમારે ક્યાંક જોવામાં ફેર લાગે, આટલું જ કહેવાનું છે. બહુ સ્થિરતા રાખવાની, બહુ જ ધીરજ રાખવાની. તમને કોઈક એક શબ્દમાં ઇગ્નાઇટ કરી જાય એટલા બધા તમે વીક છો. કોઈક એક શબ્દ નાખે અને તમે ઇગ્નાઇટ થઈ જાઓ એટલા બધા વીક છો. હા કે ના? હા કે ના બોલો? ના. તો હવે કોઈક ગધેડો કે ત્યારે રિએક્શન બરોબર આપજો. મેં શીખવાડ્યું એવી રીતે. રોજ સવારે પોતાની જાતને કહેવાનું આઈ એમ નોટ ધેટ વીક that anybody can ignite me any time. કોક મારો ટેમ્પરામેન્ટ ને મારો એ ગમ્યું, જે સારું લાગ્યું, મારા ગુરુની જે આજ્ઞા છે પ્રમાણે છે, ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે, યુ લીવ યોર લાઈફ. તમે તમારી લાઈફ પરફેક્ટ એટીટ્યુડથી જીવતા હો ને તો કોઈ તમને ડિસ્ટર્બ નહીં કરી શકે. એટલે પછી તમે શું કામ સ્ટ્રેસમાં આવી જાઓ? તમે કેવી રીતે સ્ટ્રેસમાં આવી જાઓ? પિયુષને આજને કહેજો, હવે મને પકડાયું ધર્મનંદન. પિયુષ મુંબઈમાં મેં ખૂબ મળેલા. કોઈક તમને આપણને શું કામ ડિસ્ટર્બ કરી જાય? The moment you get disturbed, you are a very weak person. સ્વામી વિવેકાનંદ કહેતા કે if you want to check how strong you are, check the number of times you get disturbed in a day. તમે કેટલા તાકાતવાન છો એ તમારે ચેક કરવું હોય તો કેટલે ચેક કરવું? દિવસમાં કેટલી વખત વગર કારણે તમારું મોઢું દિવેલ પીધેલું થઈ જાય છે. તમે ફર્સ્ટ ક્લાસ એસી ઓફિસો બેઠા હોય, તમારા 3 ગ્રાહક બેઠા હોય, તારો ધંધો લઈને આવ્યા હોય, તોય ખાલી માહિતી મળે ને કે તમારા પ્રતિસ્પર્ધીને તો બેલ્જિયમમાં એક મોટો ઓર્ડર મળ્યો, અહીં બેઠો બેઠો ડાઉન હશે એટલે વાતમાં કંઈક તથ્ય તો હશે. એની ખીચડી એ ખાય છે, તારી ખીચડી તું ખાય છે, શું કામ તકલીફ કરે? અને એવરીબડી કેનોટ બીકમ મુકેશ અંબાણી, રતન ટાટા એન્ડ સુનિલ ભારતી મિત્તલ. નહીં તો કોણ પછી એને ત્યાં કામ કરશે? બધા મુકેશ અંબાણી, રતન ટાટા બની જાય તો પછી એને ત્યાં કામ કોણ કરશે? એટલે એટીટ્યુડ સવડા રાખવાના, અભિગમ સવડા રાખવાનો. પરિસ્થિતિ એવી ઊભી થઈ. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ન્યુયોર્કમાં હતા. એમની જે રૂમ મુલાકાત રૂમ બહુ નાની છે ત્યાં, કારણ કે જૂનું 70ની સાલનું બાંધકામ હતું. કોઈએ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ રૂમ બહુ નાની છે. પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસ બોલ્યા, નાની હોય ને તો સારું, પાવર ઓછો બળે, એસી ઓછું બળે. એક જ અઠવાડિયા પછી પ્રમુખ સ્વામી મહારાજ ટોરન્ટોમાં હતા. ત્યાં નવું બાંધકામ થયેલું, રૂમ મોટી હતી. એ જ વ્યક્તિ કીધું કે બાપા
રૂમ આપણી મોટી જોઈએ. સો કે રૂમ મોટી હોય ને તો વધારે હરિભક્તો આવી શકે ને આપણે મળી શકીએ. રૂમ મોટી જોઈએ. રૂમ નાની હતી ત્યારે પણ સવડું પડ્યું, રૂમ મોટી થઈ ત્યારે પણ સવડું પડ્યું. આપણે રિવર્સ થઈ જાય છે ને એટલે સ્ટ્રેસ આવે છે. નાની રૂમમાં બેઠા હોય ત્યારે મોટી જોઈએ, અને મોટી રૂમમાં હોય ત્યારે કે વાળતો નથી, કચરો નથી વાળતો, પડ્યું છે સાફ નતો, નાની વાત સારું. જે વખતે જે પરિસ્થિતિ થઈ એ પરિસ્થિતિને તમે જો ધારો ને તો તમારે એડવાન્ટેજ માટે ઉપયોગ કરી શકો. ટોપ મેનેજમેન્ટ ગુરુસ, ફોર્ચ્યુન 500 કંપનીઝના સીઈઓ ને આ શીખવાડે છે. જે 10,000, 25,000, 50,000 કરોડના વહીવટ કરે છે ને એ બધાને આ શીખવાડે છે. કેન બ્લેન્ચાર્ડ, જીમ કોલિન્સ. ગમે તે પરિસ્થિતિ ઊભી થઈ ને, માન કે અપમાન, તિરસ્કાર, ખોટ, લાભ, એને તમે ખૂબ સારી રીતે સમજીને પરિસ્થિતિને ફેરવી શકો તમારા એડવાન્ટેજ માટે. તમને આવડવું જોઈએ. બધું લખાણ ઉપર છે. રજૂઆત, દલીલ, બધું વકીલો કહે છે ને બધું લખાણ ઉપર છે. શબ્દ કયા વાપર્યા? એક શબ્દ ઉપર રમત આમ થઈ જાય અને એક શબ્દ ઉપર રમત આમ થઈ જાય. એમ કોઈ ગધેડો કે તો આપણે આટલું જ વલણ રાખવાનું. એટલે દેટ ઇઝ વેરી વેરી હેલ્પફુલ. એટલે આ વલણ, અભિગમ. પ્રમુખ સ્વામી મહારાજ ઘણા વર્ષો પહેલા ફાર્ગો ગાડીમાં વિચરણ કરતા હતા. એક વાત એવું બન્યું કે કંઈક 4-6 મહિનાના ગાળામાં 3 એક્સિડન્ટ થયા. એટલે કોઈએ કીધું પ્રમુખ સ્વામીને કે આ ગાડી બહુ અપશુકનિયાર છે, કાઢી રાખવી જોઈએ. 6 મહિનામાં 3 એક્સિડન્ટ થયા. પ્રમુખ સ્વામી કે શુકનિયાર કહેવાય, 3 થયા તો કોઈ મર્યું નથી. અભિગમ, પોઝિટિવ એટીટ્યુડ. આને ક્યાં સ્ટ્રેસ આવે? આવી વ્યક્તિના આવા વિચારધારા હોય ને તેને સ્ટ્રેસ આવે, કોઈ દિવસ તણાવ આવે. એટલે અભિગમ અને વલણ પણ હંમેશા સવડા રાખવા. નોટ બીકોઝ કે યુ હેવ ટુ કીપ ઇટ, બીકોઝ દેર ઇઝ ઓલવેઝ સમ પોઝિટિવિટી ઇન ધી વર્સ્ટ નેગેટિવ સિચ્યુએશન. ગમે તેવી નેગેટિવ સિચ્યુએશન લાઈફમાં ઊભી થાય ને એમાં પણ કંઈક તો સારું છે. પિકઅપ દેટ, તો બાકીનું સારું થઈ જાય. આખો રૂમાલ ગંદો હોય પણ છતાં આપણે ઉપાડવો જ પડે હોય તો આપણે કઈ જગ્યાથી ઉપાડીએ છીએ? કપડું કે જ્યાં થોડુંક ચોખ્ખું દેખાય ત્યાંથી એ ઉપાડી રાખવું, કપડું ઉપડી જાય છે ને. એ પરિસ્થિતિમાં જ એ અભિગમ એ રાખવો ખૂબ જરૂરી છે. અને એક છેલ્લો અભિગમ, ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ફેથ. ભગવાનમાં શ્રદ્ધા. ભગવાનમાં શ્રદ્ધા હશે એટલે ભગવાનના કરતાપણામાં શ્રદ્ધા. ભગવાનમાં શ્રદ્ધા એટલે ખાલી આપણે પ્રાર્થના કરીએ છીએ એવું નહીં. ભગવાનમાં શ્રદ્ધા એટલે ભગવાનના કરતાપણામાં. મારા ધંધામાં કરોડો રૂપિયાની કરોડ લાભ થયો તો પણ ભગવાનના આશીર્વાદ, અને કદાચ ખોટ ગઈ તો પણ ભગવાનની ઈચ્છા. તો સ્થિરતા રહેશે, તો તણાવ નહીં આવે, સ્ટ્રેસ નહીં જન્મે. જ્યારે 2001માં ભુજમાં ભૂકંપ આવ્યો ને ત્યારે ઘણી બધી સ્વિસ ઇન્ટરનેશનલ ટીમ્સ, બધી રેસ્ક્યુ ટીમ્સ કચ્છમાં આવેલી. એમાં ઇઝરાયલની ટીમ હતી, મિસ્ટર શોલોમ એના હેડ હતા. એ મિસ્ટર શોલોમ બધી જગ્યાએ ફર્યા. પછી એક વસ્તુ એમને માર્ક કરી કે આ કચ્છમાં, ભુજમાં આટલો ભૂકંપ આવ્યો, ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા, પણ એક વસ્તુ મેં જોઈ કે લોકોના ચહેરા ઉપર બરાબર દુઃખ હતું પણ સ્થિરતા હતી. અને ઘણા બધાને મળ્યો કે તમારે, તો કે મારા 4 કુટુંબીજનો આ ઘર નીચે દબાઈ ગયા છે. હવે જ્યારે આર્મીના જવાન કે રેસ્ક્યુ ટીમ આવીને બધું ખસેડે ત્યારે અંદરથી એના ડેડ બોડી નીકળશે. આવી પરિસ્થિતિમાં લોકોએ દિવસો કાઢ્યા છે. એવા લોકોને મિસ્ટર શોલોમ મળ્યા કે એમણે અમને સંતોને વાત કરી હતી કે લોકોને દુઃખ તો હતું, થાય કોઈ પણ વ્યક્તિને, પણ સ્થિરતા બહુ હતી. લોકો એમ જ બોલતા હતા કે હશે હવે કુદરતની ઈચ્છા, બીજું શું. મિસ્ટર શોલોમ બોલ્યા, આ જ ઘટના જો કોઈ પશ્ચિમના દેશમાં થાય તો જેટલા મર્યા છે ને એનાથી અડધા તો લગભગ આપઘાત કરીને મરી જાય કે હવે મારા કુટુંબીજન બધા મરી ગયા, મારે જીવવાનું શું કામ છે. અને આપણે ત્યાં તો એવા પ્રસંગો હતા કે એના 4, 5 કુટુંબીજનો ઘર નીચે દબાઈ ગયા હોય ને છતાં એ વ્યક્તિ કોઈક જગ્યાએ કાઉન્ટર ઉપર ઊભા રહીને ફૂડ સર્વ કરવાનું ચાલુ કરે, કોઈક જગ્યાએ સેવામાં જોડાઈ જાય કે હવે જે થવાનું તે થયું પણ હવે જે બચ્યું છે તો રહીએ. આ મેન્ટાલિટી જ વેસ્ટમાં નથી. એવું મિસ્ટર શોલોમે કહ્યું. ભગવાનમાં શ્રદ્ધાથી જીવનમાં કપરી પરિસ્થિતિ સહજતાથી ઓળંગી શકાય છે. એ પણ હજારો પ્રસંગ હોય, એના પણ હજારો પ્રસંગ છે. એટલે ભગવાનમાં શ્રદ્ધા. થોમસ અલ્વા એડિસન હતા જેણે આપણને આ લાઇટ આપી. 10,000થી પણ વધારે પ્રયોગો કરેલા, એના રેકોર્ડ્સ બધા મેન્ટેન કરતા હતા. એક દિવસ રાત્રે આગ લાગી. એડિસન ઇન્ડસ્ટ્રીઝ આખી આગમાં ખાખ થઈ ગઈ. સવારે કોઈ એમના પાડોશી કીધું કે સર તમારી આખી ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ.
એડિસન બ્રશ કરતા હતા એમ એના નાના દીકરા કે ચલ જઈને ત્યાં જોયું તો બધો રાખનો ઢગલો થઈ ગયેલો. એના નાના દીકરાને કીધું એડિસને કે જ્યારે તારા મમ્મીને બોલી લાવ, તારી મમ્મી આટલી બધી એશ રાખ સાથે નહીં જોઈ હોય, એ પણ એક ઢગલો જોઈ લે. કેટલી સ્થિરતા હશે માણસ. એમને પત્નીએ જોયું કે આપણે આખી ફેક્ટરી બળી ગઈ, એ તો ત્યાં જ હાર્ટ એટેક આવવા જેવું થઈ ગયું પરિસ્થિતિ. એડિસન એમને પકડી રાખ્યા અને એડિસન શું બોલ્યા આકાશમાં જોઈને? થેન્ક ગોડ ઓલ માય મિસ્ટેક્સ હેવ બર્ન્ડ અપ. ભગવાન તમારો આભાર, મારી બધી ભૂલો બળી ગઈ. આઈ વિલ સ્ટાર્ટ અ ફ્રેશ ફ્રોમ ટુમોરો. કાલે સવારે હું ફરી વખત શરૂ કરીશ. હવે ભૂલો નહોતી પણ પ્રયોગો બધા પદ્ધતિસર એક એક સ્ટેપ આગળ કરેલા હતા. ભાઈ આ પ્રયોગ કર્યો એમાં આ એક ખોટ આવી તો હવે આ સુધારો કરીએ પ્રયોગમાં, હજી રિઝલ્ટ નથી મળતું તો આ, એટલે R&D હતું આખું. આખું R&D નો રેકોર્ડ હતો. પણ બળી ગયું ત્યારે શું બોલ્યા? ભૂલો હતી, બળી ગઈ. બીજા દિવસથી ફરી વખત કામ ચાલુ કરી દીધું. અને આપણે અહીંયા બેઠા છીએ, આ લાઇટ પ્રકાશ એ એડિસનની ગિફ્ટ છે આપણને. કેટલી સ્થિરતા કહેવાય. અને આપણે ખિસ્સામાંથી 50ની નોટ પડી ગઈ ને ત્યારે પડી ગઈ 5 મિનિટ કાઢ નાખે. હવે જો ગઈ તો છે જ. અમુક વસ્તુ જીવનમાં સ્વીકારી લેવાની એટલે સ્ટ્રેસ ના આવે કોઈ દિવસ. ભગવાનમાં શ્રદ્ધા હોય ને એને કોઈ દિવસ સ્ટ્રેસ આવ્યો. થોમસ આલ્વા એડિસનને ના આવ્યો, મીરાબાઈ તુકારામ નરસિંહ મહેતાને ના આવ્યો. તો એ ભગવાનમાં શ્રદ્ધા બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એની માટે નિત્ય પ્રાર્થના કરવી. હવે આ પણ તમને એમ લાગશે કે સાધુ છું એટલે રોજ ભગવાનને પ્રાર્થનાની વાત કરું છું. હું તમને 100 મહાન વૈજ્ઞાનિકોના નામ આપું. થોમસ આલ્વા એડિસન, સર આઇઝેક ન્યૂટન, આર્કિમિડીઝ, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, આ દુનિયાના પ્રથમ 100 વૈજ્ઞાનિકો રોજ પ્રાર્થના કરતા હતા. મૂર્ખ હતા? ફોર્ચ્યુન 500 કંપનીઝના CEOsને ટ્રેન કરનારા બધા મેનેજમેન્ટ ગુરુ જે 1 મિનિટ બોલવાના 1 લાખ રૂપિયા લે, એટલે કે 1 કલાક બોલવાના $1,00,000 ચાર્જ કરે છે. એ પણ એમના સેમિનાર્સમાં રોજ ભગવાનને પ્રાર્થના કરવાનું શીખવાડે છે. તો શું એ બધા મૂર્ખ છે? એને સાંભળનારા મૂર્ખ છે? એટલે ભગવાનમાં શ્રદ્ધા. અને તમે આંખ ખુલ્લી રાખીને જુઓ ને તો પણ ભગવાનના કર્તૃત્વ શક્તિને ભગવાનમાં શ્રદ્ધા મનાય. એકવાર સેમિનારમાં હું વાત કરતો ત્યારે મને કોઈ પૂછ્યું કે તમે ભગવાનની વાત કરો, તમે ભગવાનને જોયા છે? એ કહું હા જોયા છે. કોન્ફિડન્ટલી આઈ સેડ યસ આઈ હેવ સીન ગોડ. તો કે હા. મેં કહું એવરી ડે 24/7 365 જોઉં જ છું. તો કે અમને દેખાડી શકો? મેં કહું હા. તો મને કે ક્યારે? મેં કહું હમણાં. બોલો હીર થઈ ગયા બધા. કેન યુ શો અસ ગોડ? આઈ સેડ યસ. વેન? આઈ સેડ નાઉ. અત્યારે. રોજ આપણે સૂર્યને જોઈએ છે ને, શાસ્ત્રમાં સૂર્યને દેવ કયા છે. પણ ચાલો તમે શાસ્ત્રની વાત ના માનો, લેટ મી ટોક સાયન્સ. હું વિજ્ઞાનની વાત કરું. ભગવાનનું પહેલું લક્ષણ શું? પાવર, એનર્જી. એ ભગવાનની પહેલી શક્તિ છે ને. સૂર્યનું પાવરનું રિપ્લેસમેન્ટ છે. ધારો કે કોઈ કારણસર કાલ સવારે સૂર્ય એમ કે આજે આપણે નથી ઉગવું, ચલો, તો નાસાના બધા વૈજ્ઞાનિકો, યુરોપિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકો, આપણા ઈસરોના બધા વૈજ્ઞાનિકો, પૃથ્વી ઉપર 5000 વૈજ્ઞાનિકો ભેગા થાય. આસ્તિક હોય આસ્તિક ને નાસ્તિકના સરદાર હોય નાસ્તિક. પણ એ 5000 વૈજ્ઞાનિકોની તાકાત છે કે સૂર્ય ના ઉગે તો અજવાળું પાથરી શકે પૃથ્વી ઉપર? યસ ઓર નો? પૃથ્વી ઉપર સળગાવા જેવી જેટલી વસ્તુ છે ને બધી સળગાવો. તેલના કુવા ને કાગળ ને કાપડ ને બધું. તો એ સવાર પડે? સવારે તો એ ઉગ્યા ને 9 કરોડ માઇલ દૂર છે, 13 લાખ કિલોમીટર દૂર છે, ત્યાંથી ઉગ્યા ને પછી જ સવાર પડે. એનું કોઈ રિપ્લેસમેન્ટ જ નથી. દેટ ઇઝ ગોડ. એ પાવર. આ સીધું દેખાય છે ને કે ભગવાન છે. ત્યાં સૂર્ય ઉપર હમણાં નાસાએ શોધ્યું. હું 10 મિનિટ વધારે લો તો ચિંતા નથી ને? બધાને જમવાનું છે પ્રેમથી, એટલે ચિંતા ના કરતા હોય. આ તો શું પેલું પાછળ બધું ગોઠવા માંડ્યું, સુગંધ આવવા માંડે ને તો પાછો પ્રશ્ન. હમણાં નાસાએ શોધ્યું કે સૂર્યની સરફેસ ઉપરથી ગરમી અહીંયા આવે છે. તમે વિચાર કરો 13 લાખ કિલોમીટર દૂરથી આટલી ગરમી ફેંકી શકે. સૂર્યની સપાટી ઉપર દર સેકન્ડે 60,000 કરોડ ટન હાઇડ્રોજન ગેસ હિલિયમમાં ફેરવાય છે. 60,000 કરોડ ટન હાઇડ્રોજન ગેસ હિલિયમમાં ફેરવાઈ જાય છે. એની જે હીટ ઉત્પન્ન થાય છે, જે તેજ ઉત્પન્ન થાય છે ને, એમાંથી 2 કિરણો પૃથ્વી ઉપર પડે છે અને 50 કરોડ યોજન પૃથ્વી ઉપર અજવાળા પાથરી જાય છે. આવી તાકાત. આપણે સૂર્યની વાત કરી ત્યાર સુધી અત્યાર સુધીમાં કેટલો ગેસ ફેરવાઈ ગયો? પતી ગયો. તમારા સુપર કોમ્પ્યુટરે પતી ગયા.
કેલ્ક્યુલેટર તો પતી ગયા, મોબાઈલના સુપર કોમ્પ્યુટર પતી ગયા. 0 આટલા આવવા જોઈએ ને ડિજિટમાં. હવે એટલો ગેસ પૃથ્વી ઉપરથી કાઢવો હોય તો ધારો કે એટલો ગેસ કાઢ્યો એટલે પૃથ્વી આવડી થઈ જાય, લીંબુ જેવડી. બીજું, 7 અબજથી વસ્તી સવારના પોરમાં ઉઠીને ધૂળ નાખવા માંડે, ખાલી 45 ડિગ્રી ટેમ્પરેચર શાનો વરસાવે? ટાંકી દઉં. 7 અબજની વસ્તી ધૂળ ને પ્લાસ્ટિકના પેલા કંતાને બધું ઊંચું કરવા માંડે, ત્યારે ડાઘ લાગે. ધૂળ નાખે તો એ ધૂળ ક્યાં આવીને પડે? આપણે માથે. અને સૂર્યને ઢાંકવાનો પ્રયત્ન કરો તો ઢંકાય. અને એને ત્યાંથી એમ થાય કે પૃથ્વીની પ્રજાપતિ દોઢ-2.5 થાય છે, લાય 2-4 ડિગ્રી વધારે દઉં તો પતી જાય આપણો કાર્યક્રમ. કે આ બધા 1.5 થાય છે ને, લાવો જરા ટેમ્પરેચર થોડુંક વધારો અને 50 ને 52 ને 55 અડાડી દેતો કાર્યક્રમ પૂરો, કશું ના થાય. આ તો એક સૂર્યની વાત કરી. આવા 1000 ફેક્ટર્સ એવા છે કે જે આપણી લાઈફ એની ઉપર આપણી ડિપેન્ડન્ટ છે. એક ભગવાનની શક્તિ છે. 400 વૈજ્ઞાનિકોની સભામાં મેં પ્રશ્ન પૂછેલો, મને 400માંથી કોઈ જવાબ નથી આપી શક્યા. મેં કહ્યું, ગુરુત્વાકર્ષણનો ફોર્સ છે ને, જેના લીધે આપણે પૃથ્વી ઉપર ખેંચીને રહીએ છીએ, એને નામ આપણે ગ્રેવિટેશન આપ્યું છે. એ ક્યાંથી જન્મે છે? આટલી બધી તાકાત, ખેંચવાની તાકાત પૃથ્વીની, ગ્રેવિટેશન, એનું ઉદ્ભવ સ્થાન શું છે? અને પૃથ્વી પર એક વ્યક્તિ હતો ત્યારે પણ ગ્રેવિટેશન માપમાં હતું, અને 7 અબજ છે ત્યારે માપમાં છે, અને આખી પૃથ્વી ઉપર માપમાં છે. એવું નથી કે ન્યુઝીલેન્ડમાં પેલી નદીની પેલી બાજુ જઈએ ત્યાં પગ અડધા અંદર જતા રહે છે, ત્યાં ગુરુત્વાકર્ષણ વધારે છે, અને ન્યુયોર્કની પેલી બાજુ જઈએ તો ગુરુત્વાકર્ષણ ઓછું છે તો 2 ફૂટ ઉપર ઉડીએ છે. એવું થાય છે? પૃથ્વી ઉપર ગમે ત્યાં તમે જાઓ તો વધારે ખેંચાઈ જતો અથવા વધારે હલકાપણાનો અનુભવ નથી થતો. ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ એનર્જી, પુલિંગ પાવર ગુરુત્વાકર્ષણનો એ કોક માઇન્યુટલી એરેન્જ કરતો હોય ને તો થાય.